કરીએ સુરતથી, જ્યાં કેપી સંઘવી ડાયમંડ બહાર કારખાનેદારોના ધરણા સામે આવ્યા। સુરતથી આ સમાચાર, જ્યાં કારખાનેદારો દ્વારા ધરણા કરવામાં આવ્યા। પરિવાર સાથે હીરા વેપારીનું ડાયમંડ કંપની બહાર પ્રદર્શન જોવા મળ્યું। કતારગામ ધારાસભ્ય વિનુ મોરડિયા પણ ધરણામાં જોડાયા। ગત રોજ કુમાર કાનાણી અને કાંતિ બલર પણ જોડાયા હતા। આજે સતત બીજા દિવસે કેપી સંઘવીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। હીરા વેપારીને માલિક દ્વારા ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો। ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સુરતથી આ સમાચાર, જ્યાં કેપી સંઘવી ડાયમંડ બહાર કારખાનેદારો દ્વારા ધરણા કરવામાં આવ્યા। કેપી સંઘવી કંપની બહાર ધરણા જોવા મળી રહ્યા છે। સતત 2 દિવસથી આ ધરણા યોજાઈ રહ્યા છે, જેની અંદર આ કારખાનેદારોની ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપ ખોટા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, એની અંદર ધારાસભ્યોથી લઈને પૂર્વ મંત્રીઓથી લઈને તમામ અહીં જોડાઈ રહ્યા છે। દ્રશ્યો અત્યારે બતાવવા માંગીશ। મોટી સંખ્યામાં કારખાનેદારો તેમના પરિવારની સાથે, અહીંયા મહિલાઓની સાથે દેખાઈ રહ્યા છે। કારખાનેદારો કેપી સંઘવી ઓફિસની બહાર અત્યારે આ ધરણા પર બેસેલા છે। ત્યારે કારખાનેદારોની સાથે બીજેપીના પૂર્વ મંત્રી વિનોદ મોરડિયા એટલે કે વિનુભાઈ મોરડિયા પણ જોવા મળી રહ્યા છે। ગઈકાલે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી હતા અને ધારાસભ્ય કાંતિ બલર ધરના પર બેઠા હતા, અને આજે ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ જોવા મળી રહ્યા છે। તો સાથે અન્ય ધારાસભ્ય જે છે તે પણ જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને કંપની દ્વારા કારખાનેદારો પર જે કેસ કરવામાં આવ્યા છે એને લઈને લોકો અત્યારે અહીંયા ધરના પર છે। વિનુભાઈ, આપથી જાણવા માંગીશ, આ તમામ લોકોના શું આરોપ છે અને એમ ધરણા પર કેમ બેઠા છે? એમને જે ડાયમંડ ઉદ્યોગમાં જે 5 વર્ષ પહેલાં ખૂબ મંદી આવી હતી કોરોના કાળમાં, અને એ વખતે જે નાના કારખાનેદારો જે છે તે લોકોએ લોસ કરી હતી, નુકસાની કરી હતી। નુકસાની ગયા પછી ડાયમંડ એસોસિએશનની અને અલગ અલગ લોકોના મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું। અને ડાયમંડમાં એવું પરંપરા રહી છે કે જે એની પાસે હોય એના પોતાના મકાનો એ બધું વેચીને આપી દે, નાદારી નોંધાવે, એટલે જેમ બેંકમાં પણ એવું થતું હોય છે અને બાકીનું માંડવાળ થતું હોય છે, એ પ્રકારે સમાધાન થઈ ગયું હતું। પરંતુ ગેરંટેડ ચેકના કારણે એ ચેક રિટર્ન કરાવી અને પછી જે કેસ કરવામાં આવ્યા, જેનાથી આ બહેનોને જેલમાં જવાનો સમય આવે એ પ્રકારનું પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તો એવા સમયે એમના પરિવાર, એના બાળકોનું શું થાય, અને એ લઈને આ બહેનો રજૂઆત કરવા મારી ઓફિસે 8-10 દિવસ પહેલાં આવ્યા હતા। ત્યારે મેં આશ્વાસન આપ્યું હતું કે અમે કાંઈ એની વાટાઘાટો દ્વારા એની કાંઈ ચર્ચા કરીને એનું સોલ્યુશન લાવશું, પરંતુ આવ્યું નહીં। અને ગઈકાલથી આ બહેનો અહીંયા ધરણા પર બેસી ગયા। મને જાણ થઈ એટલે હું આજે અહીંયા એમને મળવા માટે આવ્યો છું, અને કીર્તિભાઈ સાથે પણ કંઈ વાટાઘાટો થાય તો આનું સુખદ સમાધાન થાય, કારણ કે પૈસા એમની પાસે છે જ નહીં એટલે મળવાના નથી। હમણાં પૈસા રાખીને જો કંઈ કરતા હોય તો કેસને બધું કરવું જ જોઈએ, પણ જ્યારે બેંકો પણ માંડવાળ કરતી હોય, અને ડાયમંડમાં હજારો લોકોનું આવું બનેલી ઘટના છે, અને ત્યાર પછી પણ એમને કાંઈ હર્ટ થયું છે તે આવો કાંઈક કેસ કર્યો છે। હું માનું છું કે અમે લોકો મળી અને કાંઈક એને સમજાવવાથી, અલગ લોકોએ આગળ કાંઈક સમજાવ્યા પણ છે, પરંતુ છતાં હજી પણ એકવાર અમે એમને વિનંતી કરીશું, એમને મળવા માગીએ છીએ કે મળીને કે આ બહેનોને જેલમાં મોકલવાથી આપને કાંઈ મળવાનું નથી, મુક્ત થવાથી આપણા સાધુ સંતો, આચાર્યો, ભગવંતો પણ કેવું કહે છે કે ક્ષમા એ બહુ મોટી સાધન છે। એકવાર ક્ષમા કરી દો। આપની પાસે કુદરતે, ઈશ્વરે ઘણું આપેલું છે, આમની પાસે કાંઈ છે નહીં, અને એકવાર સમાધાન થઈ ગયું છે, મોટું મન રાખી, માનવતાવાદી મન રાખીને પણ એકવાર આ ખાલી 12-14 પરિવાર છે, અને એમની પાસે પૈસા એમને કંઈ માગવાના લેવા દેવાની નથી। હવે જે એમની પાસે છે એ ઘર બહાર ને પોતાના દાગીના વેચીને આપી દીધું છે। ત્યારે આપ મોટું વલણ રાખો, ઉદાર મન રાખો, અને આમાંથી એમને ત્રાસમાંથી મુક્તિ આપો, જેથી કરી એમનો પરિવાર સુખેથી રોટલી ખાઈ શકે। ધારાસભ્ય પણ અહીંયા ઉપસ્થિત છે, પણ એમની જોડે વાત કરીને જાણીએ, શું કહેશો તમે? તમામ લોકો જ્યારે અહીંયા બેઠા છે, ધરના પર બેઠા છે, આરોપો એમની ઉપર લગાવવામાં આવી રહ્યા છે। કેપી સંઘવી ગ્રુપ ઉપર જે કીર્તિભાઈએ આ 12 પરિવારો ઉપર જે રીતે ભૂતકાળમાં એ 12 પરિવારોના વડીલોએ હીરામાં નુકસાની કરી અને ઉઠવણું થયું હતું, એનું ચૂકવણું પણ થઈ ગયું છે। પણ સિક્યુરિટી ચેક જે આપેલા હતા એ કીર્તિભાઈએ છેલ્લા 2 વર્ષમાં રિટર્ન કરાવીને આ કેસો કર્યા છે।
ત્યારે અમે આ પરિવારો સાથે અલગ અલગ રજૂઆતો પણ અમે સાંભળી છે, કરી છે અને એનું સમાધાન કરવા પણ પ્રયત્ન કર્યા છે. પણ હાલમાં જે આ પરિવારજનો જે દુઃખી આત્માઓ છે એ બધા અત્યારે ધરણા પર બેઠા છે. તો અહીંના વિસ્તારમાં, આ જ વિસ્તારમાંથી હું કરંજમાંથી ધારાસભ્ય છું, તો માનવતાની દ્રષ્ટિએ અમે જ્યારે એમની મારી પાસે આવ્યા છે, એની રજૂઆતો કરવા આવ્યા છે, ત્યારે હું એમની સાથે બધા પ્રયત્ન કરીને હર્ષભાઈ સંઘવી સાથે રહી અને આગળના 2 પરિવારો જે જેલમાં હતા એને પણ બહાર કાઢવાની મહેનત કરી અને અમે એમાં સક્સેસ ગયા હતા. હાલમાં અત્યારે જે પરિસ્થિતિ બની છે એમાં કીર્તિભાઈને સમજાવીને અમે બધા ધારાસભ્યો, કાંતિભાઈ બનર છે, કુમારભાઈ છે, વિનુભાઈ મોરડિયા છે, કીર્તિભાઈ સાથે વાટાઘાટ કરી અને આનું કઈ રીતે નિરાકરણ થાય એના અમે પ્રયત્ન કરશું. ચોક્કસથી એના પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ ડાયમંડ અગ્રણી જે દિનેશ નાવડિયા છે એ પણ એ ઉપસ્થિત છે. આપણે એમનેથી વાત કરીને જાણીએ. દિનેશભાઈ, અત્યારે તમામ કારખાનેદારો અહીંયા છે જેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. આપ શું માનો છો, કઈ રીતના ન્યાયની લડત લડશો? 6 વર્ષ પહેલાં કોરોનાની પરિસ્થિતિ હતી, સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં હતી. આ જે 12 પરિવારો છે નાના પરિવારો છે, મોટી કંપની આગળથી રફ લઈ અને મેન્યુફેક્ચરિંગ કરી અને ઘસીને પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હોય છે. આ પરિસ્થિતિની અંદર એ લોકોએ કોવિડમાં લોસ કરેલો અને જે કંઈ રફ લીધેલી એનું પેમેન્ટ દેવાને સક્ષમ નહોતા અને આ કંપની એડવાન્સમાં ચેક લઈ લીધી. પરંતુ પછી ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં, બીજા આગેવાનોની મધ્યસ્થીમાં અલગ અલગ દલાલોને હસ્તક આ ચૂકવણું થયેલું. એ ચૂકવણું જે થયેલું છે એમના પ્રૂફ પણ છે, એફિડેવિટ પણ છે અને સાબિત પણ છે કે આ ચૂકવણું થઈ ગયું છે. અને ચૂકવણું થયા પછી ક્યારેય પણ કોઈ કંપની આ ઇન્ડસ્ટ્રીમાં કંઈ કેસો કરતી નથી. પરંતુ અમે આપના માધ્યમથી કેપી સંઘવી એટલે સ્વર્ગસ્થ બાબુ કાકા આ રોડના એક આગેવાન, ઇન્ડસ્ટ્રીના આગેવાન હતા અને ખૂબ મોટા દાનવીર પણ છે. આજની તારીખમાં એના પરિવાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દાન થાય છે. અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કીર્તિભાઈને કે છેલ્લા 12 પરિવારો છેલ્લા 6 વર્ષ એના બાળકો સારી રીતે સૂઈ શકતા નથી, રહેવા માટે ઘર નથી, ભાડું આપવા માટે પૈસા નથી. આવી પરિસ્થિતિમાં જીવી રહેલા આ પરિવારોને તમે જે કાનૂની લડાઈ લડી રહ્યા છો એ કાનૂની લડાઈની અંદર મદદરૂપ થવા માટે, વિનંતી કરવા માટે અમે આજે સહયોગ આપવા માટે અહીંયા આવ્યા છીએ અને વિનંતી કરીએ છીએ કે આપે કરેલા કેસો પાછા ખેંચી અને આ પરિવારને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવો. એટલે સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે, જ્યારે ધારાસભ્યો કહો કે ડાયમંડ અગ્રણી કહો, એ પૂર્વ મંત્રી જે વિનુ મોરડિયા, તમામ અહીંયા જ્યારે બેસીને ન્યાયની માંગ કરતા હોય, જે લોકો અત્યારે પોતાના ઘરના ભાડા ભરવાના ફાફા પડી રહ્યા હોય, જે અગાઉ સમાધાન થઈ ચૂક્યું હોય એ વાતને પાછું કાઢીને એની ઉપર આક્ષેપો કરીને એમને જેલ જવાનો જે વારો આવ્યો છે, આ તમામને લઈને ફરી એકવાર આ વાત સમાધાન પર જ આવી ગઈ છે અને કંપનીને જે છે એ સરળ વલણ અપનાવવા માટે સ્પષ્ટ વિનંતી કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.